તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા વિસ્તારના પ્રવાસ દરમિયાન છોગાડા ગામના દેલોચિયા મહાદેવ મંદિર ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજ્યો હતો। ખાટલા બેઠકના માધ્યમથી તેમણે ખેડૂત આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। જેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે। રાસાયણિક ખાતરના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જીવામૃત, બીજામૃત અને ગૌ આધારિત ખેતી અને આ ઉપરાંત સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી એ ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા મળતી રજૂઆતો અન્વયે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની ટીમ દ્વારા એક મોટો સુધારો કરી અને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના એ બમણા ભાવ એ ચૂકવવાનો એ ખેડૂતલક્ષી એ નિર્ણય કરવામાં આવ્યો છે। લોકોની જમીનની વાસ્તવિક બજાર કિંમત એ તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRCના એક રચના કરવામાં આવશે। આ વાત એ છે કે સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે જેથી ખેડૂતોને અન્યાય ન થાય। કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ સભ્યોને આજે મળીને અને જે ભારતીય જનતા પાર્ટીના મૂળ ભારતીય જનતા પાર્ટી ઊભી કરવામાં જેનો ફાળો હતો એવા તમામ વૃદ્ધ વડીલ કાર્યકર્તાઓ સાથે પણ એમની મિટિંગ રાખી, સ્કૂલના કોલેજના બાળકો સાથે પણ એમને ચર્ચા કરી અને આજના દિવસમાં શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો 124 મત વિસ્તારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે ખૂબ શાંતિપૂર્ણ અને બધાને આનંદ આવ્યો કે પ્રમુખશ્રી આવીને દરેકનો પર્સનલ પરિચય કર્યો, બધાની સાથે વાતચીતો કરી।